नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। सस्ता सोना देकर ठगी करने वाले 5 जालसाज गिरफ्तार, 24 लाख की कीमत जब्त। अहमदाबाद ग्रामीण एसओजी ने सस्ते सोने का लालच देने वाले 5 जालसाजों को गिरफ्तार किया। इन सभी के पास से कुल 24 लाख की संपत्ति जब्त की गई। पकड़े गए ये आरोपी सस्ते सोने का लालच देकर पहले असली सोना देते थे और बाद में नकली सोना थमा देते थे। आरोपी दलालों मध्यस्थों के माध्यम से पीड़ित को कम कीमत पर सोना देने का लालच देते थे। असली सोना दिखाकर शुरू में ईमानदारी से लेन देन कर विश्वास में लेते थे। अधिक सोना खरीदने का लालच देकर बड़ी रकम लेते थे। खोटा सोना देकर अथवा बिना दिए धन प्राप्त किए करना, ये पीड़ित को विश्वास में लेने, छोटे नोट सिक्के के बदले बड़े नोट देने, बड़े नोट के बदले 100 के नोट देने, सस्ता सोना देने का प्रलोभन आदि देकर ठगी करते थे। शेर खान उर्फ सुल्तानपुर, अली मोहम्मद, शक्ति सिंह, हरि भाई गोहिल, विष्णु भाई उर्फ लालो, रामा भाई मस्तानी, अंकित, जगदीश पारेख, प्रकाश कुमार उर्फ भानो बाबू भाई पुलिस ने गिरफ्तार किए गए सभी आरोपियों के पास से 24,450,000 रुपए का असली और नकली सोना, मोबाइल फोन, कारें जब्त की। गिरफ्तार आरोपियों में शेर खान उर्फ सुल्तान उर्फ मामा अली मोहम्मद का आपराधिक इतिहास से भुज, नखत्राम, सरखेज, गरियाधर खेड़ा समेत पुलिस थाने में करीब 8 अपराध दर्ज है। માન્ય આઈજીપી શ્રી અમદાવાદ વિભાગના ગાઈડન્સ હેઠળ અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસઓજીના અધિકારી પીઆઈ શ્રી અને પીએસઆઈ શ્રી તેમજ એમના કર્મચારીઓએ બગોદરાથી ધંધુકા જતા રોડ ઉપર એક શંકાસ્પદ ગેંગને પકડીને પૂછપરછ કરેલી અને પૂછપરછ દરમિયાન જણાવેલું કે એમની પાસેથી કેટલાક નકલી અને કેટલાક સાચા સોનાના બિસ્કિટ મળી આવેલા છે અને આ ગેંગ વધુ પૂછપરછ કરતા જાણવા મળેલું છે કે તે થોડાક સમય માટે સાચું સોનું બતાવીને પછી વધારે આ જ પ્રકારના બિસ્કિટો સસ્તા ભાવમાં આપવું જોઈએ એવી રીતની છેતરપિંડી કરીને અગાઉ પણ આ રીતની ગુનાની એમો રાખી છેતરપિંડીઓ કરેલી છે અને આ ગેંગને પકડતા તેમની પાસેથી 3 સાચા સોનાના અને 118 નંગ બીજા ખોટા બિસ્કિટ મળી આવેલા છે અને આની સાથે સાથે એ પાંચેક ઇસમોને CRPC 41(1)ની કાર્યવાહી હેઠળ હાલ અટક કરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે। આ પૈકી જે શેરખાન કરીને વ્યક્તિ છે તેના વિરુદ્ધ ઘણા બધા ગુના, લગભગ 7 ગુના પોલીસ સ્ટેશનોમાં વિવિધ જગ્યાએ ગુજરાતમાં નોંધાયેલા છે અને આ ઉપરાંત પણ એણે બીજા દિલ્હી, મુંબઈ અને અન્ય વિસ્તારોમાં પણ બીજા ગુના આચરેલા હોવાનું હમણાં જણાવે છે, જેની આગળ પૂછપરછ ચાલુ છે। શેરખાનની સાથે શક્તિસિંહ, વિષ્ણુ, અંકિત અને પ્રકાશ નામના પણ માણસો છે અને તેઓ પણ આ એમોમાં એની ગેંગમાં સામેલ છે। આ આખી ગેંગ છે એ કોઈક ઈસમને પકડીને એને સંપર્ક કરીને એની પાસે એક ઓફર લઈને જતા કે અમારી પાસે સાચા સોનાના બિસ્કિટ છે પણ ખાસા સસ્તા ભાવમાં છે, ટેક્સ વગરના છે અથવા અમે ઇલીગલી લાવ્યા છીએ પણ ઓછા ભાવમાં વેચવા માંગીએ છીએ અને આ રીતની લાલચ આપીને એને પહેલા સાચા સોનાના બિસ્કિટ કેટલીક વખત વેચતા પણ હતા અને વધુ લાલચ આપીને વધુ મોટી ક્વોન્ટિટીમાં બિસ્કિટ ઓફર કરતા હતા અને આ દરમિયાન પછી એ સોનાને બદલે ખોટા બનાવટી ધાતુના સોનાનો વરખ ચડાવેલા બિસ્કિટ પણ વેચવાની એમો ધરાવે છે અને તેમની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી આ માટેની વસ્તુઓ પણ મળી આવેલી છે અને સાથે સાથે જે સોનાના બિસ્કિટ 3 છે એ પણ શક્તિસિંહ નામના વ્યક્તિ પાસેથી 1 બિસ્કિટ અને અંકિત પાસેથી 2 બીજા બિસ્કિટ મળી આવેલા છે જે સાચા છે અને માણેક ચોકથી ખરીદેલા હોવાનું પ્રાથમિક તપાસમાં તેઓએ જણાવેલ છે। આ ઉપરાંત તમામ નકલી બિસ્કિટ જે છે 118 એ પણ એક નંગ આશરે 2500 રૂપિયાની કિંમતનું હોવાનું જણાય છે, જેની પર આછો પાતળો સોનાનો વરખ કરેલો છે અને એ તમામ નકલી બિસ્કિટ શેરખાન પાસેથી જમા લેવામાં આવેલા છે। આ નકલી બિસ્કિટ મેડમ ક્યાંથી લાવ્યા હતા અને આરોપીઓ હવે કઈ જગ્યાને ટાર્ગેટ કરવાના હતા, કયા વિસ્તારને ટાર્ગેટ કરવાના હતા? આ લોકો હાલ બગોદરાથી ધંધુકા રોડ પર મળી આવેલા છે અને આ સિટી વિસ્તારમાં ફરતા હોય અને આસપાસના અમદાવાદ જિલ્લાની આસપાસના વિસ્તારમાં
કોઈની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને એની પૂછપરછ અમે કરી રહ્યા છીએ. આમાં સાહેબ જે પકડાયેલા છે એમાં કોનો શું રોલ રહેતો આ સમગ્ર ગેરરીતિમાં? આ ગેરરીતિમાં મુખ્ય રોલ શેરખાનનો છે અને લીડર તરીકે વર્તે છે અને તેની સૂચના અનુસાર જ શક્તિસિંહ અને બીજા લોકો કામગીરી કરે છે. એમની સાથે વિષ્ણુ અને અંકિત છે જે ડ્રાઈવર તરીકે વર્તે છે. इस खबर में बस इतना ही. देखते रहिए क्राइम 24 आवर्स.